આપણા દાદા દાદીને એવું કહેતા અથવા કરતા તમે જોયા હશે ઘરમાં કે શરીરમાં કોઈ પ્રકારનો દુખાવો હોય, થાકનો અનુભવ થતો હોય, અશક્તિ લાગતી હોય તો એવું કાંસાની વાટકી લે અથવા તો કાંસાની ડીશ જેવું કંઈ લે ને એમાં ઘી લગાડીને પગના તળિયા ઉપર ઘસે. આવું ઘણા બધાના ઘરમાં થતું તમે જોયું હશે. આજના સમયમાં આવી થેરાપી બનાવી અને લોકો એને અનુસરે એ ઘણું ઓછી જગ્યા પર બનતું હોય છે. અને આજે હું એવી જ જગ્યા પર છું. તમે અહીંયા જોઈ શકો છો મારા પગની નીચે આ કાંસાની થાળી છે કે જેના ઉપર એક તેલ લગાવવામાં આવ્યું છે. એ તેલ આયુર્વેદિક તેલ છે અને એવું કહેવામાં આવે છે કે એ તેલથી આ કાંસાની થાળી જ્યારે ફરે છે એની આસપાસના જેટલા પણ આ તમે પોઈન્ટ્સ જોઈ રહ્યા છો આ એક્યુપ્રેશર પોઈન્ટ્સ છે અને એનાથી તમારા શરીરની જેટલી પણ અશુદ્ધિઓ છે, જેટલા બી પિત્ત વાયુઓ છે એ આ એક્યુપ્રેશર થ્રુ નીકળી જાય છે. તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે આસપાસ હવે ધીમે ધીમે કાળા કલરનું તેલ જે છે તે બહાર નીકળી રહ્યું છે. કાળા કલરની વસ્તુ તમને પરત જામથી ધીમે ધીમે દેખાતી હશે. આ એ જ છે કે જે તમારા શરીરની અંદર જે પિત્તનું પ્રમાણ વધારે હોય અથવા તમારા શરીરના જે ખરાબ વાયુઓ હોય એ આ એક્યુપ્રેશર થ્રુ બહાર નીકળી રહ્યા છે.